આ ભક્તિનો રાગ તો અભિનિષય ને કથનચિત, પંચ પરમેષ્ઠીનો ભક્તિનો રાગ, દિવ્યધ્વનિ સાંભળવાનો શુભ રાગ, એ ક્યાં થાય છે? દિવ્યધ્વનિ સાંભળવા આપણે અનંત વાર ગયા, પણ હું સાંભળું છું એમ આવ્યું એને, અને સાંભળવાનો વિકલ્પ મારામાં થયો ને વિકલ્પ મેં કર્યો. હા, ભક્તિનો રાગ મારામાં થાય છે, મેં ભક્તિ કરી. હા, મેં ભક્તિ કરી અને હું કહું બીજો ભક્તિ કરે છે તો જીવ નહીં પડે મારાથી. 1 કલાક ભક્તિ કરી. શું કે છે? આત્મભાવના ભાવતા લહે કેવળ જ્ઞાન. આંખમાંથી પાણી ઉતરે. કોણે ભક્તિ કરી? કે મેં કરી. અરે તે શું કર્યું? તું કોણ છો એ ભૂલી ગયો, સાવ ભૂલી ગયો, સાવ ભૂલી ગયો. રાગ ને આત્મામાં થાપ્યો, ઉથાપવો જોઈએ. જ્ઞાન થાપી અને રાગ ને ઉથાપી અને પૂતગલમાં અભિન્ન દેખવું જોઈએ ને. જ્ઞાન થાપી પૂતગલમાં અભિન્ન. આત્મામાં જ્ઞાન ને થાપી અને રાગ ને પૂતગલમાં થાપી અને પૂતગલ ના પરિણામ છે એમ એને જાણી લેવું જોઈએ. આ મુંબઈ વાળા આવે છે ને એટલે આ બધું કુદરતી આવે. ખપી છે બધા, ખપી. મુંબઈ થી આવે છે. એક કપલ તો 6 મહિને લંડન થી આવે છે. બોલો, અહીંથી જાય ત્યારે નક્કી કરીને જાય કે 6 મહિને તો આવવું જ છે અમારે. અરે પણ એટલો બધો ખર્ચ ગૌણ છે કે 2 કમાઈ છે, પગાર સારો કે. પૈસા ગૌણ છે. અહીંયા 3 દિવસ આવે છે તો એની કમાણી ગૌણ થઈ, આવવા જવાનો ખર્ચો, 3 દિવસનો ટાઈમ ગયો. સમજી ગયા? અરે આ વસ્તુ ક્યાંથી મળશે? કે તારામાં રાગ થતો નથી, તારામાં તો જ્ઞાન થાય છે. કે એ તો આત્મ અનુભવ થાય પછી જ્ઞાન થાય. તેની પહેલા તો રાગ ને મિથ્યા તો જોઈને આત્મામાં નહીં થાય. ત્યાં સુધી અનુભવ નહીં થાય એમ માન્યા કરીશ ત્યાં સુધી અનુભવ ક્યાં થશે? આત્મદર્શન નહીં થાય. કસાઈ ના દર્શન થશે. એ તો કર્યા આનંદ કાળથી, દુઃખી થઈ ગયો. આત્માથી અભિન્ન પૂતગલથી સદાય. જ્યારે જ્ઞાનને લીધે, જ્ઞાનને કારણે આત્માને રાગદ્વેષ, આત્મા તે રાગદ્વેષ સુખ દુઃખાદીનો ને તેના અનુભવનો પરસ્પર વિષય જાણતો હોય ત્યારે તેઓ એક નથી પણ ભિન્ન છે. જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન. સોગાનીએ સાંભળ્યું, જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન. એક શબ્દ સાંભળી રાતના બેસી ગયા પલોઠી વાળીને. સવારે ઉઠ્યા, સમ્યક દર્શન લઈને ઉઠ્યા, એટલું સાંભળ્યું, જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન. એ શબ્દ સાચો હતો. એના ભેદ જ્ઞાનમાં અનુભવ થયો કે અજ્ઞાનીને તો રાગ અભિનય જોઈ ને આત્માથી. આત્મા અજ્ઞાની છે જ નહીં. મૂર્ખ ક્યાંથી રામ બોલો ભાઈ, રામની વાત રહેવા દે ને. હવે આત્મા તો જ્ઞાનમય રહ્યો છે, રહેશે. રાગમય થયો નથી, થવાનો પણ નથી કોઈ કાળે. રાગમય બીજાનો ધર્મ છે, મારો નહીં. બીજાનો એટલે કોનો? કે દર્શનનો ધર્મ છે, મારો ધર્મ. પૂતગલથી સદાય અત્યંત. જ્યારે જ્ઞાનને લીધે આત્મા તે રાગદ્વેષ અને પોતાના અનુભવનું પરસ્પર વિશેષ જુદાઈ જાણતો હોય ત્યારે તેઓ એક નથી પણ ભિન્ન છે. એવા વિવેકને લીધે ભેદજ્ઞાન
આ વિવેક કહેવાય. હા હા, શીત ઉષ્ણની માફક જેમ ટાઢીઓની અવસ્થા છે એ રૂપે આત્મા વડે પરિણમવું શક્ય છે. એ વાત તો સાચી છે. એ તો પૂતગલ રૂપે તો આત્મા પરિણમે ક્યાંથી? ટાઢીઓની અવસ્થા રૂપે તો ના પરિણમે, પણ રાગદ્વેષ રૂપે તો પરિણમે છે ને જીવ. જેમ અશક્ય છે, હો એમ કહ્યું, અશક્ય, ઇમ્પોસિબલ ટાઢીઓની અવસ્થા રૂપે, પણ રાગ રૂપે તો કથનચિત રાગ રૂપે ભણતો જ નથી. એ ઉડાડી દેશો તો સંસાર ની રહીએ કે અમારે કોઈને સંસારમાં રહેવા દેવા નથી. તારે રહેવું હોય ને તો હવે રહીશ નહીં. સમર્થ ગુરુ મળ્યા છે તારે. હા હા હા, ગજબની વાત છે. આ ગુરુ તો ગુરુ છે. બીજા ઘણા જ્ઞાનીને અમારી પાસે આગળ કરે, બધા જ્ઞાની છે, કયો એમાં પ્રશ્ન છે. એને ઘડીએ ઘડીએ થોડુંક કહેવાય કે આ ગુરુની ટોડે કોઈ જ્ઞાની આવવાના નથી. તો આની વાણીને અધિક રાખ, બીજી વાણી સમ્યક છે પણ એને ગૌણ કર. જે આનામાંથી ખાસ છે બીજામાં અમે જોઈ નથી. હા હા હા, એવા ઇન્જેક્શન આપ્યા કે રોગ રીએ નહીં. સમર્થ પુરુષ. અરે ગુરુ તત્વ તો ગુરુ તત્વ, ભલે શિષ્ય તત્વ એકાવતારી હોય પણ ગુરુની ટોળે આવે આવે કેવી રીતે આવે? પ્રશંસા કરે, અમને કબૂલ છે ભાઈ, જ્ઞાની છે બધા, બરાબર છે. એના વાક્યોને આગળ કરે. મને એમ થાય કે ગુરુના વાક્યોને કેમ ગૌણ કરી નાખે છે એવું મને લાગે. બોલાય નહીં. આની વાણી તો તીર્થંકર તુલ્ય છે વાણી. હા હા, એવા વ્યક્તિ ચિત્ત માફક અશક્ય છે. જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા આત્મા રાગ રૂપે પરિણમી શકતો નથી, અશક્ય છે. પૂતગલના પરિણામ રૂપે પરિણમી શકે જ નહીં. ટાઢી ઊની અવસ્થા જેમ પૂતગલની છે એ રૂપે થવું પરિણમવું અશક્ય છે, એમ પૂતગલમાં થતો રાગ એ રૂપે થવું પરિણમવું અશક્ય છે. કે અજ્ઞાની થાય ત્યારે તો રાગ રૂપે પરિણમે કે નહીં? અરે રાગ રૂપે પરિણમો છો એને ભ્રાંતિ થઈ છે, તો જ્ઞાન રૂપે પરિણમે છે સમય. ઈ તો આ ચિઠ્ઠીઓ લખી છે એમાં પરીક્ષા છે નહીં. અશક્ય શબ્દ વાપરો અજમેરાભાઈ. રાગ રૂપે પરિણમવું અશક્ય છે, ગજબની વાત છે. એટલે કથનચિતના વ્યવહારને ઉડાડ્યો. કથનચિતના વ્યવહારને કે જે વાર અજ્ઞાનની સિદ્ધિ કરતું હતું. કથનચિત કર્યું શું ને ઢીલો થયો શું? ગયો દુનિયામાંથી, સર્વથાને બદલે કથનચિતમાં આવી ગયો. પ્રમાણમાં શું થાય તો પોતે કરે તો થાય એવું છે. જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા કેવા રાગ દ્વેષ સુખ દુઃખાદી રૂપે અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પરિણમતો થકો. એટલે અજ્ઞાન રૂપ થઈને પરિણમે એમ પણ નથી, તો અજ્ઞાન જ પ્રગટ નહીં થાય. અજ્ઞાન આત્મા વડે તો રાગ રૂપે પરિણમે છે કે ના?
આ શું લખે છે? આ અજ્ઞાની જીવ અજ્ઞાન આત્મા થાય ત્યારે રાગરૂપે પરણમે. એ પરિણમનનું જ્ઞાનનું છે. રાગરૂપે પરિણમ તો રાગનો પ્રતિભાસ થાય છે, એવા જ્ઞાન રૂપે પરિણમે છે. હા, એ ચિઠ્ઠીઓ આવશે ત્યારે ખુલાસો કરશું. હા હા, અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પરિણમતો થકો, જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો. હું તો રાગરૂપે પરિણમતો નથી. અજ્ઞાની રાગરૂપે પરિણમે કે ના? રાગરૂપે પરિણમે તો જડ થઈ જાય. રાગરૂપે પરિણમું છું એ એને ભ્રાંતિ થઈ છે. કપડું સફેદ હોવા છતાં મને પીળું લાગે છે. હા, આંખનો દોષ છે. કપડું તો જેવું છે તેવું. હા, પોતે જ્ઞાનમય થયો થકો. આ હું રાગને જાણું જ છું. આ હું જાણું જ છું. કૌંસમાં જે નિમિત્ત છે એની પ્રધાનતાથી એમ કહ્યું કે રાગને જાણું છું એમ. રાગી તો પૂદગલ છે. જો સાધકની વાત છે આ. સાધક થયા પછી અથવા સાધક થવું હોય એને પણ, સાધક થવા પહેલા રાગી તો પૂદગલ છે. હું તો જ્ઞાનમય છું, એવું ભેદજ્ઞાન કરવું જોઈએ. અર્થાત રાગ તો પૂદગલ કરે છે. હા હા, કરતા કર્મ વ્યાપી વ્યાપક પૂદગલની સાથે રાગનો છે. હું તો જ્ઞાનમય આત્મા છું, મારામાં તો જ્ઞાન થાય છે. રાગનું જ્ઞાન કે જ્ઞાયકનું જ્ઞાન, કે સ્વપર બેનું જ્ઞાન કે એકનું જ્ઞાન? હા હા, વ્યવહારના પક્ષમાં રહીને મરી ગયો. રાગી પૂદગલ છે. રાગ તો પૂદગલ કરે છે. ઇત્યાદિ વિધિથી જ્ઞાનથી વિરુદ્ધ, જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગ આદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે. અકર્તા થયો લખો નહીં. પેલા કરતા પ્રતિભાસતો હતો, હવે અકર્તા પ્રતિભાસે છે. એવું પાઠ કયો. થઈ ગયો કલાક. પ્રભુના